હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ક્રિસ્પી ડુંગળીના પકોડા બનાવીશું। તેના માટે આપણે 4 થી 5 ડુંગળીને લાંબી સાઈઝમાં સમારી લેશું। પછી તેમાં મસાલા એડ કરીશું। 2 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, અને અડધી ચમચી હળદર। થોડી સમારેલી કોથમીર એડ કરીશું। ત્રણ ચમચી ચણાનો લોટ ઉમેરીશું। પછી તેને સરસ રીતે મિક્સ કરી લેશું। લોટ અને મસાલા ડુંગળીમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરતા જશું। આ ડુંગળીના પકોડા એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનશે કે તમને જોતાં જ મોઢામાં પાણી આવી જશે। હવે આપણી ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તેને ત્રિકોણ સાઈઝના કાપેલી બ્રેડ ઉપર લગાવીશું। પેસ્ટને બ્રેડની બંને તરફ સરખી રીતે લગાવવાની રહેશે। જેથી પકોડું એકદમ સરસ અને ક્રિસ્પી બને। પેસ્ટ બ્રેડ ઉપર લગાવાઈ જાય પછી આપણે થોડું તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી બનાવેલું પકોડું આપણે તેલમાં મૂકી દઈશું। પકોડું એક તરફ સરખી રીતે તળાઈ જાય પછી જ આપણે તેને બીજી તરફ ફેરવીશું। તમે જોઈ શકો છો પકોડું એક બાજુ સરખી રીતે તળાઈ ગયું છે। પકોડું બંને બાજુ સારી રીતે તળાઈ ગયું છે। ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી પકોડા અને ટમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો। ક્રિસ્પી ડુંગળીના પકોડા નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા આગળના વિડીયો સૌથી પહેલાં જોવા મળે।